નમસ્તે મિત્રો, મારા અંતરનો અવાજનો આજે 18મો એપિસોડ બનાવું છું. તો મિત્રો, તમે આ મારા વિડીયો જોવો છો તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જે નવા જોવાવાળા છે એ લોકો ખાસ બેલ આઇકોનને દબાવે તો મને પાછું વધારે મોટિવેશન મળશે આ પોઝિટિવ થિંકિંગના વિડીયો બનાવવા માટે. તો આજે 18મો એપિસોડ એવી રીતે બનાવું છું કે જીવવા માટે ખાવાનું રાખો, જીવવા માટે ખાવાનું રાખો, નહીં કે ખાવા માટે જીવો. મતલબ ઈટ ટુ લીવ, નોટ ટુ લીવ ટુ ઈટ. હવે આપણે આપણા જીવનનો મુખ્ય હેતુ માત્ર સારું સારું ખાવાનો કે પેટ ભરવાનો ન હોવો જોઈએ, પરંતુ શરીરને સ્વસ્થ અને જીવંત રાખવા પૂરતો જ ખોરાક લેવો જોઈએ. તો મિત્રો, હું આને એવી રીતે જોઉં છું કે તમે જે ખોરાક ખાઓ છો એ જીભને સારો લાગે એના માટે ખાવાની જરૂર નથી, પણ એ જીભમાં ને મોઢામાં ચાવ્યા પછી જે શરીરની અંદર જાય છે એની એ કેટલા પોષક તત્વો તમને આપે છે એ વધારે મહત્ત્વનું છે. અને એટલા માટે જ કે જીવવા માટે ખાવાનું રાખો. તમારે જીવવાનું છે એટલે ખાવા માટે રાખો. તમે ખાવા માટે નહીં જીવો, આખો દિવસ ખા 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 એવું ન કરો. એનાથી તમારું તબિયત બગડશે, તમારી બોડી ડબલ થઈ જશે અને ઘણા પ્રોબ્લેમ થશે. તો ખોરાક એક સાધન છે, રાઈટ? સાધ્ય નથી. ભોજન એ આપણા શરીરને ચલાવવા માટેનું બળતણ એટલે કે ઈંધણ છે. જેમ ગાડી ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે છે, તેમ શરીર ચલાવવા માટે ખોરાકની પણ જરૂર પડે છે. ગાડી જેમ પેટ્રોલ પીવા માટે નથી હોતી, એમ આપણે માત્ર ખાવા માટે નથી જન્મેલા. તો આની પાછળ જો આપણે જોઈએ તો સ્વાસ્થ્ય એટલે કે આપણા શરીરનું મહત્ત્વ શું છે, સ્વાસ્થ્યનું મહત્ત્વ. તો જો માણસ માત્ર સ્વાદ પાછળ ભાગશે અને ખાવા માટે જ જીવશે તો તે અતિશય ખોરાક લઈને પોતાના સ્વાસ્થ્યને બગાડી નાખશે. જેમ કે મોટાપો, ડાયાબિટીસ જેવી બીમારીઓ એવું થઈ શકે એની અંદર. બરાબર? હવે જીવનનો મોટો હેતુ શું હોઈ શકે? તો ભગવાને આપણને મનુષ્ય અવતાર આપેલો છે તો જીવનમાં કંઈક સારું કામ કરવા, જ્ઞાન મેળવવા, પરિવાર અને સમાજની સેવા કરવા જેવા ઉચ્ચ હેતુઓ હોવા જોઈએ. ખાવા સિવાય પણ જીવનમાં ઘણું બધું અગત્યનું છે. અને ટૂંકમાં હું તમને કહું તો જીવવા માટે જેટલું જરૂરી હોય એટલું જ પણ પૌષ્ટિક અને સંતુલિત ભોજન લેવું જરૂરી છે. સ્વાદના ગુલામ બનીને આખો દિવસ ખાવા પાછળ જ સમય અને સ્વાસ્થ્ય બગાડવું એ યોગ્ય ન કહેવાય. અને આ વિડીયો હું નાનો બનાવવાની કોશિશ કરું છું, કારણ કે લાંબા વિડીયો કોઈને જોવાના ગમતા નથી. તો આ મેઇન હેતુ મારો આજે હું બનાવું છે કે જીવવા માટે ખાવાનું રાખો, નહીં કે ખાવા માટે. એનો મેઇન હેતુ એટલો જ છે કે જીવવા માટે જેટલું જરૂરી હોય એટલું જ પોષક અને સંતુલિત ભોજન લેવું જોઈએ. સ્વાદના ગુલામ બનીને આખો દિવસ ખાવા પાછળ તમારો સમય પણ જાય છે અને સ્વાસ્થ્ય પણ બગડે છે. તો મહેરબાની કરીને એવું ન કરશો. So thank you so much for watching my small video.